નમસ્કાર મિત્રો, રામ રામ. સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોની અંદર. લાંબા સમય પછી આપણે મળીએ છીએ યુટ્યુબની અંદર. અત્યારે આપણે ચર્ચા કરવાની છે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે. ઉત્તર ગુજરાતના વાવથરા જિલ્લાની અંદર અનેક તાલુકાઓની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા છે. હા મિત્રો, થરાદ હોય, લાખણી હોય, વાવ હોય, સુઈગામ, ભાભર, રા, ડીસા, દાંતીવાડા, ભીલડી જેવા અનેક નાના નાના સેન્ટરોથી કરીને મોટા સેન્ટરો સુધી આ આવેદનપત્રો કલેક્ટરશ્રીને આપવામાં આવે છે. આપણું હિન્દુ ધર્મ એક ગાય માતાનું અનોખું મહત્વ છે. આપ સૌ જાણો છો, મારે એ વિશે વિગતવાર વાત કરવાની જરૂર નથી, પણ અત્યારે વાત કરવી છે આ આવેદનપત્રો શા માટે આપે છે. શું આવેદનપત્રો આપ્યા વગર ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર ન કરી શકાય? તમારું શું માનવું છે એ પણ કોમેન્ટ કરજો, જેનાથી અમને પણ ખબર પડે. અત્યારે દેશની અંદર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે એ પ્રશ્નોનું અનેક સોલ્યુશન આપણી માતા ગાય છે. એવું નથી કે હિન્દુ ધર્મની અંદર જ માત્ર એક મહત્વ છે. અનેક જગ્યાએ તમે ડગલે ને પગલે ગાય માતાનું અનેક ને અનેક કામ આવે છે. દેશની અંદર અનેક એવી આર્થિક પરિસ્થિતિ આવે તો ગાય માતા જરૂરી છે. આપણા રાષ્ટ્ર હિન્દુ ધર્મના જે લોકો છે, જે ભાવિ ભક્તો છે, મહાન વિશાળ સંતો છે, એમનું પણ કહેવું છે એમના દ્વારા ગાય માતાને રાષ્ટ્ર માતા ઘોષિત થાય એ માટે કરીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અત્યારે ગાય માતા અનેક રસ્તાઓ ઉપર રખડે છે, એમના બાળ બચ્ચા અનેક જગ્યાએ રખડે છે. તો એ બચ્ચાઓ ના રખડે અને ખાસ કરીને જેઓ કતલખાણા કરે છે ગાય માતાના, એ સદંતર બંધ કરવામાં આવે અને આ કતલખાનાઓ સદંતર બંધ થઈ જાય એ માટે કરીને ખાસ કરીને આપણા રાષ્ટ્રીય સંતો, હિન્દુ ધર્મના સંતો દ્વારા આવેદનપત્રમાં આપવામાં આવી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા, RSS દ્વારા આવેદનપત્ર થકી સરકારને ખબર પડે કે કેવી કેવી પરિસ્થિતિ છે ગાય માતાની. એક આ કોર્ટ સુધી મામલો છે, કોર્ટનો મામલો છે, તે બધાને ખબર પડે. અત્યારે આપણે ગાય માતા કેવી રખડી રહી છે. અને સૌથી મહત્વની વાત, જે પશુપાલન મિત્રો છે આપણા, મારી સાથે પણ ઘણા બધા જોડાયેલા છે પશુપાલન મિત્રો, એમની પણ મારે એક નમ્ર વિનંતી છે કે તમે જે ગાય પાળો છો એમના બચ્ચાઓને છૂટા ના મૂકો, જેનાથી એમના બચ્ચાઓને કંઈ પણ ભવિષ્યમાં પ્રોબ્લેમ ના થાય. તમે ગાય માતાનું દૂધ ગાધું છે, ગાયને છૂટી ના મૂકો. તમે ગાય માતાનું દૂધ ગાધું છે, એના વાછરડાને છૂટા ના મૂકો. સાહેબ, તમારી જ માતાને કોઈ છૂટી મૂકે તો તમને કેવું થાય એવી જ પરિસ્થિતિ ગાય માતાની અત્યારે થઈ રહી છે. તમને બધાને ખબર છે. એટલા માટે કરીને આપણે સોશિયલ મીડિયા થકી આ એક સરકારને પણ આપણે આવેદનપત્ર જેવું આપીએ છીએ, એવી જ રીતે સોશિયલ મીડિયા થકી પણ આપણે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે ગાય માતા રાષ્ટ્ર માતા ઘોષિત કરવામાં આવે. શું મિત્રો, તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો, જેનાથી આપણા કેટલાય મિત્રો જોડાયેલા છે યુટ્યુબની અંદર, તો એમને પણ ખબર પડે શું ખરેખર ગાય માતા રાષ્ટ્ર ઘોષિત થવી જોઈએ કે ન થવી જોઈએ. વિડીયોને શેર કરી દેજો અને ફરીથી મળતા રહીશું આવા અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને સબસ્ક્રાઇબ કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને શેર કરી, લાઈક અવશ્ય કરજો. વંદે માતરમ. જય માતાજી, જય ગોપાલ, જય ગૌ માતા.